નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સમજ્યા છીએ રાસાયણિક ઉદ્વિકાસ. ઓકે, કે ઓપેરિન હાલ્ડેન એનો સિદ્ધાંત અને એ સિદ્ધાંતને પ્રાયોગિક સાબિતી આપનાર વૈજ્ઞાનિક તો કે યુરી અને મિલર એનો એક્સપેરિમેન્ટ. ઓકે, રાઈટ. આજના લેક્ચરની અંદર આપણે હવે અભ્યાસ કરવાનો છે એવિડન્સીસ ફોર ઇવોલ્યુશન, એટલે કે ઉદ્વિકાસ માટેના પુરાવા. ઓકે, અને આ કયા પ્રકારે પુરાવા છે તેમના વિશે અભ્યાસ કરીએ. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્રથમ પુરાવો અને એને કહેવાય છે અશ્મિ. તો જે કે પણ ઉદ્વિકાસ થયો છે તેના અશ્મિ વિદ્યાકીય પુરાવા કે જેને કહેવાય પેલિયોન્ટોલોજીકલ, કારણ કે અશ્મિ વિદ્યા એ જે જીવવિજ્ઞાનની શાખા તો એ છે પેલિયોન્ટોલોજીકલ, રાઈટ. અને આશા રાખું છું કે આપ સૌ કદાચ આપણે નેશનલ જિયોગ્રાફી અથવા તો ડિસ્કવરી આ જે ચેનલ હોય છે એ જો નિહાળતા હો તો એની અંદર જે કંઈ પણ ડોક્યુમેન્ટરી આવતી હોય છે તો તેમાં જે કંઈ વૈજ્ઞાનિકો હોય છે એ પોતે જે કંઈ વિસ્તાર એનું ખોદકામ કરતા હોય છે અને એ ખોદકામ દરમિયાન કાં તો એમને કોઈ પણ જે સજીવ હોય તો એમની ખોપરી છે, એમના અસ્થિ છે, વનસ્પતિ હોય તો એ પ્રકારે એમનો વિભાગ, તો આવું બધું મળી આવતું હોય છે કે જે પૃથ્વીના પોપડાની અંદર વર્ષો પહેલા એ દટાઈ ગયેલા હોય છે, રાઈટ. તો આ એ પુરાવા છે કે જે તે સમયે જે કંઈ પણ સજીવ એ પૃથ્વી ઉપર હાજર હતા અને કોઈ પણ કારણસર એ સજીવો એ નાશ પામ્યા અને પૃથ્વીના પેટાળમાં દટાઈ રહ્યા છે તો તેમના અશ્મિ એ ખોદકામ દરમિયાન એ મળતા હોય છે અને એ ઉદ્વિકાસના પુરાવા તરીકે વધારે ઉપયોગી છે, રાઈટ. તો પૃથ્વી પરના જે કે પણ જીવ છે એનો ઉદ્વિકાસ થયો છે તે દર્શાવવા માટેના જે પુરાવા છે તે આપણને ઘણી બધી દિશાઓમાંથી મળતા હોય છે. અને કીધું તેમ કે આ જે પુરાવા છે એ ઘણા પ્રકારના છે. એમાં એક પુરાવા તરીકે અશ્મિ. તો આ જે અશ્મિ એ ખડકની અંદર રહેલા જે કે પણ જીવન જે સ્વરૂપ છે તેના સખત ભાગો જ છે ને. કારણ કે કીધું તેમ કે કાં તો જે કંઈ સજીવ છે તેમના સખત ભાગ તરીકે લાઈક આપણે વાત કરીએ તો ખોપરી છે, અસ્થિ, હાડકા એ મળી આવતા હોય છે કે જેમનું વિઘટન એ ખૂબ જ ધીમી ગતિએ થતું હોય છે. અને જે કંઈ પણ ખડકો છે તેની અંદર તો કે આવા જે કાપ, સેન્દ્રિય કચરો એ વગેરે થઈ અને આવા ખડકો બનતા હોય છે. અને પૃથ્વીના જે કંઈ પણ સ્તર છે એનો છેદ એ દર્શાવે છે કે સેન્દ્રિય તત્વની એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી એ પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની છે. કારણ કે આ એક જમાવટનો ભાગ છે, રાઈટ. હવે વિવિધ વય એના જે કે પણ અવસાદી જે ખડકો એ ભિન્ન જીવન સ્વરૂપ એના અશ્મિઓ ધરાવતા હોય છે જે લગભગ આ ખડકના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે. કીધું તેમ કે જે કંઈ પણ પ્રદેશ અને તેની અંદર જે કંઈ પણ ખોદકામ કરતા જે કંઈ પણ આપણને અશ્મિ મળતા હોય છે તો તે એ જગ્યાનો નાશ થવાથી અથવા તો કોઈ કારણસર ત્યાં આપત્તિ આવવાથી એ સજીવો એ ત્યાં દટાઈ ગયેલા જોવા મળે છે. અને તેમાંના કેટલાક આધુનિક સજીવો સાથે એ સામ્યતા ધરાવે છે. કે આપણે તો વાત કરીએ છીએ અહીંયા અભ્યાસની કે જે કંઈ પણ અશ્મિ મળે છે તેનો અભ્યાસ થતો હોય છે અને જે કંઈ અહીંયા સજીવ છે તેમની સાથે સરખામણી થતી હોય છે. હવે આવા જે કે પણ વિવિધ અવસાદી સ્તર એમના અશ્મિનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવ એની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવતા હોય છે, રાઈટ. અને આ જે કે પણ આપણે જે વાત કરીએ ઉંમર, કારણ કે આ જે અવધિ છે એ એક પ્રકારે ઉંમર છે. તો આ જે અવધિ એ સૂચવે છે કે જીવંત સ્વરૂપની અંદર કાળક્રમે ફેરફાર જોવા મળે છે અને કેટલાક અમુક ભૂશાસ્ત્રીય ગાળા સુધી એ ફેરફાર પામતા પણ નથી. આ અભ્યાસ દરમિયાન અવલોકનને આધારે અને જે કંઈ સાયન્ટિસ્ટ હોય છે એમના નિર્ણયને આધારે આ બાબત એ મુકાતી હોય છે.
અને વૈજ્ઞાનિકો એ પોતે રેડિયો એક્ટિવ વિઘટનની પદ્ધતિ, જેને આપણે કદાચ એક નામથી ઓળખીએ છીએ કે કાર્બન રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ અથવા કાર્બન ડેટિંગ પદ્ધતિ, તો એ છે કે જે રેડિયો એક્ટિવ વિઘટન પદ્ધતિ એ ખડક અને અશ્મિ એના અભ્યાસ માટે વિકસાવી છે. તો આવી આ જે રેડિયો એક્ટિવ પદ્ધતિ છે તેમનો ઉપયોગ થતો હોય છે જે કંઈ પણ અશ્મિ મળતા હોય છે તેની ઉંમર નક્કી કરવા માટે. અને આપ સૌ કેમિસ્ટ્રીની અંદર હાફ લાઈફ, અર્ધ આયુષ્ય એના વિશે તો અભ્યાસ કરો છો, તો એ જ વસ્તુ એ આ રેડિયો એક્ટિવ જે કંઈ પણ તત્વ છે એનું જે કંઈ પણ પેરેન્ટ એ મોલેક્યુલ અને ત્યારબાદ એ પોતે કેટલા સમય દરમિયાન વિઘટન પામી, એટલે કે પોતાની હાફ લાઈફ અનુસાર એ પોતાની જે કંઈ પણ આપણે વાત કરીએ તો બાળ મોલેક્યુલ્સ એવું કહેવાય છે. ઓકે, તો આવા પોતાના જે પેરેન્ટ મોલેક્યુલ છે તેમાંથી પોતે અમુક અર્ધ આયુષ્ય દરમિયાન એ પોતે આવા બાળ મોલેક્યુલ નિર્માણ કરતા હોય છે અને એની અંદર વિઘટન પામતા હોય છે. તો આવા વિઘટિત અણુઓની હાજરી ચકાસાતી હોય છે આવી રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિની અંદર. અને તે અનુસાર જે કે પણ સજીવ છે અથવા વનસ્પતિ તો એમની ઉંમર એ નક્કી કરાતી હોય છે. રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, તો સેકન્ડ બીજો જે પુરાવો એ છે ગર્ભવિદ્યા. રાઈટ? અને ઉદ્વિકાસ એનો ગર્ભવિદ્યાકીય આધાર. તો આજે ગર્ભવિદ્યાકીય આધાર એના પર કાર્ય કર્યું છે અર્નેસ્ટ હેકલ, એક સાયન્ટિસ્ટ. અને અર્નેસ્ટ હેકલ એના અવલોકન પ્રમાણે બધા પૃષ્ઠવંશી પ્રાણી એ કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે અને તે તેમની સમાન પૂર્વજતા દર્શાવે છે. આ જે વિધાન છે તેનો અર્થ આપણે એવો કાઢી શકીએ કે જે કંઈ પણ અત્યારે પૃષ્ઠવંશી પૃથ્વી પર હાલના તબક્કે જોવા મળે છે એ તમામ પૃષ્ઠવંશી એના ગર્ભીય તબક્કા દરમિયાન, આપણને પણ ખ્યાલ છે કે આ જે સજીવ છે એ સજીવ પોતે ગર્ભધારણ કરે છે અને તે ગર્ભનું નિર્માણ અને ત્યારબાદ તેને પોષણ મળી અને તેમાંથી બાળ સજીવનું નિર્માણ થતું હોય છે. પરંતુ એ ના પોતાના ગર્ભ વિકાસ દરમિયાન જે કંઈ પણ તબક્કા જોવા મળે છે એ તબક્કા, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો મનુષ્ય, માછલી, ત્યાર પછી દેડકાની વાત કરીએ, સરીસૃપની વાત કરીએ, તો આ તમામ પૃષ્ઠવંશની અંદર એટલો તબક્કો એ સમાન દર્શાવે છે એવું કહે છે. એટલે કે જે કંઈ પણ સજીવ છે એ પોતાના ગર્ભાવસ્થા દરમિયાન એ કંઈક સમાન તબક્કામાંથી પસાર થાય છે અને આ સમાન તબક્કામાંથી જ્યારે પસાર થાય છે ત્યારે એવું કહેવાય કે એમના જે કંઈ પણ પૂર્વજો છે એ કોઈ સમાન છે. એટલે એ નિર્દેશન કરે છે એક સમાન પૂર્વજ તરફ. જે કંઈ પણ પૃષ્ઠવંશી છે તેમના પૂર્વજ એક છે, એક સમાન છે એવું કહે છે. રાઈટ? અને આના માટે આજે અર્નેસ્ટ હેકલ એને એક સિદ્ધાંત આપ્યો છે અને એ સિદ્ધાંત છે પૂર્વજન્યતા વર્તનવાદ. રાઈટ? તો પૂર્વજન્યતા વર્તનવાદ કે પછી એને બીજું નામ કહેવાય છે બાયોજેનેટિક લો, અથવા ઇંગ્લિશમાં ઘણીવાર એને કહેવાય છે રિકેપ્યુલેશન થિયરી. રિકેપિચ્યુલેશન થિયરી. ઓકે, અને આ થિયરી આપનાર વ્યક્તિ અર્નેસ્ટ હેકલ છે. અને આ જે બાબત એ આઈએમપી છે, ડાયરેક્ટ એમસીક્યુ પૂછેલ છે કે રિકેપ્યુલેશન થિયરી, પૂર્વજન્યતા વર્તનવાદ કે બાયોજેનેટિક લો આપનાર વ્યક્તિ, તો નામ છે અર્નેસ્ટ હેકલ. ઓકે, અને આ જે સિદ્ધાંત છે તેની ઉપર કાર્ય કરનાર વ્યક્તિ છે એક વોન બાયર પણ. ઓકે, એને આપણે કાર્લ અર્નેસ્ટ વોન બાયર પણ કહી શકીએ. તો આ જે વ્યક્તિ છે તેના સિદ્ધાંત પર એને કાર્ય પણ કર્યું છે અને આ સિદ્ધાંત તેના દ્વારા પ્રતિપાદિત કરાયો છે કે જે અર્નેસ્ટ હેકલ દ્વારા પૂર્વજન્યતા વર્તનવાદ તરીકે ઓળખાય છે. રાઈટ? એટલે પૂર્વજન્યતા વર્તનવાદ આપનાર વ્યક્તિ અર્નેસ્ટ હેકલ છે. ઓકે, અને આ જે સિદ્ધાંત છે તે પ્રમાણે દરેક સજીવ તેના વિકાસ દરમિયાન તેની જાતિના ઉદ્વિકાસીય ઇતિહાસનું પુનરાવર્તન કરે છે. આ પુનરાવર્તન એટલે કે છે કે રિકેપિચ્યુલેશન થિયરી. રાઈટ? એટલે કે એમના જે કે પણ પૂર્વજો છે એ પૂર્વજોના લક્ષણ અથવા તો એમનો જે પૂર્વજોનો વિકાસ છે તેવો વિકાસ
આ સજીવના ગર્ભ વિકાસ દરમિયાન જોવા મળે છે. એટલે જે કે પણ સજીવ છે તેની જાતિના ઉદ્વિકાસીય ઇતિહાસનું પુનરાવર્તન કરે છે કે એમના જે કે પણ પૂર્વજ છે એ પૂર્વજની પાસે જે કે પણ શરીર રચના છે એવી રચના એ પોતે ગર્ભ વિકાસ દરમિયાન દર્શાવે છે. એટલા માટે શબ્દ છે રીકેપિચ્યુલેશન, રાઈટ? રી એટલે પોતે એ ત્યાં પુનરાવર્તિત થાય છે. ઓકે, અને આ બાબત આપનાર વ્યક્તિ ખાસ યાદ રાખવાનું છે, અર્નેસ્ટ હેકલ. ઓકે, તો માનવ સહિત બધા જે પૃષ્ઠવંશી છે તેના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટ જોવા મળે છે, રાઈટ? અને તે ફક્ત હવે આ જે ઝાલર ફાટ છે મત્સ્યમાં ક્રિયાશીલ હોય છે, અન્ય પૃષ્ઠવંશીમાં નહીં. પણ આ અવશિષ્ટ ઝાલર ફાટ ક્યાં જોવા મળે? તો કે માનવ સહિત તમામ પૃષ્ઠવંશી. એટલે એની અંદર તમે ગણતરી કોની કરી શકો? મત્સ્ય, કાસ્થિયસી, ત્યાર પછી જેને આપણે વિહંગ વર્ગ કહીએ છીએ, સરીસૃપ કહીએ છીએ, ઉભયજીવી કહીએ છીએ, રાઈટ? અને સસ્તન. તો તમામની અંદર જોવા મળે છે અવશિષ્ટ ઝાલર ફાટ. પણ હવે આ ઝાલર ફાટ એક્ટિવ કોની અંદર રહે છે? તો કે મત્સ્યની અંદર. બાકી પૃષ્ઠવંશીમાં આ ઝાલર ફાટ હવે એક્ટિવ જોવા મળતી નથી. ઓકે, રાઈટ. હવે જો કે આ જે દરખાસ્ત છે એ કાર્લ અર્નેસ્ટ વોન બાયર, કીધું ને કે પૂર્વજન્યતા વર્તનવાદ પર કામ કરનાર વ્યક્તિ કોણ? તો કે અર્નેસ્ટ વોન બાયર. તો એના દ્વારા કરવામાં આવેલા જે કે પણ કાળજીપૂર્વકના અભ્યાસ છે તેમાં આ બાબત નકારી કાઢવામાં આવી છે. અને તેમણે નોંધ્યું હતું કે ગર્ભ એ અન્ય પ્રાણીના પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર થતો નથી. ઓકે, એટલે આ બાબત પણ ધ્યાન રાખવાની છે કે અર્નેસ્ટ વોન બાયરે વિધાન શું આપ્યું છે? તો કે પૂર્વજન્યતા વર્તનવાદનું જે વિધાન છે તેને નકારી કાઢવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગર્ભ એ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી એ ક્યારેય પસાર થતો નથી. ઓકે, ઓકે. નેક્સ્ટ, થર્ડ એવિડન્સ, એટલે કે ત્રીજા પુરાવા તરીકે જે કંઈ સજીવ છે તેની અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યા એમનો તુલનાત્મક અભ્યાસ છે. એટલે કે તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યા, રાઈટ? તો જે કે પણ સજીવ છે તેની તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર જે વિદ્યા છે તે હાલના અને અગાઉના વર્ષમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને અલગતા દર્શાવે છે. અને આવી જે સમાનતા છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ કે હાલના જે કે પણ સજીવો છે તેઓ કંઈ સમાન પૂર્વજમાંથી ઉતરી આવ્યા હશે. ઓકે, તો આવી જે બાબત છે તેના આધારે એક શબ્દ એને કહેવાય રચના સદસ્યતા. ઓકે, જો એનો અર્થ આપણે એવો કાઢીએ કે રચના અને સદસ્યતા, તો સજીવ જે કંઈ એમની પાસે જે કંઈ પણ રચના છે તે કંઈક સરખી હશે. રચનામાં સરખાપણો એવો આનો અર્થ આપણે કાઢી શકીએ. એનો સમાનાર્થી શબ્દ છે સમમૂલકતા, અને એક્ઝામ્સની અંદર મોટે ભાગે ઉપયોગમાં લેવાતો શબ્દ સમમૂલકતા છે અને ઇંગ્લિશમાં કહેવાય હોમોલોજી, રાઈટ? તો જે કંઈ સજીવ તરીકે વહેલ, ચામાચીડિયું, ચિત્તો અને માનવ, આ જે કંઈ પણ સસ્તન જે સજીવ છે, જો વર્ગ એક જ છે સસ્તન, તો આ જે કંઈ સસ્તન છે તેના અગ્ર ઉપાંગ એની અસ્થિઓની ભાત સરખી છે. વાત કરીને રચનાની બાબતમાં સમાનતા પણ, તો જે કે પણ એમના અગ્ર ઉપાંગ છે, ઓકે, આવા અગ્ર ઉપાંગ છે એમની જે કે પણ અંશ રચના એક સમાન છે. પણ આ દરેક જે કે પણ અહીંયા સસ્તન જે પ્રાણી છે, લાઈક વહેલ, ચામાચીડિયું, ચિત્તો અને માનવ, તો આ જે અગ્ર ઉપાંગ થતું જે કાર્ય છે, તો આ કાર્યની અંદર એ ભિન્નતા જોવા મળે છે, રાઈટ? અને આ જે કે પણ અગ્ર ઉપાંગ એ અંતસ્થ રચનાકીય સમાનતા દર્શાવે છે. ઓકે, અને આકૃતિમાં તમે જોઈ શકો તે પ્રમાણે માનવ, ચિત્તો, વહેલ અને ચામાચીડિયું, તો એમના જે કે પણ આ અગ્ર ઉપાંગ છે એમની અંતસ્થ રચના સમાન છે. પણ માનવનો જે કે પણ અગ્ર ઉપાંગ છે એ હસ્તકૌશલ્ય, ચિત્તાના અગ્ર ઉપાંગ છે એ રન દોડવા માટે છે, વહેલ છે તો એમના જે કે પણ અગ્ર ઉપાંગો એ આપણે વાત કરીએ તો તરવા હલેસા મારવા માટે, અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગો છે એટલે કે પાંખ, તો એ ઉડવા માટે. એટલે આમ છે એક જો સસ્તન જ છે.
માનવ ચિત્તો વહેલ અને ચામાચીડિયું એ કોણ છે? તો કે સસ્તન વર્ગ છે અને એમના અગ્ર ઉપાંગની અંતરરચના સમાન છે, પણ કાર્યની અંદર તો કે ભિન્નતા જોવા મળે છે. અહીંયા સસ્તનના જે કંઈ પ્રાણી છે તેમના કાર્ય તો કે અલગ અલગ છે. આ જે પ્રાણી એમના અગ્ર ઉપાંગની જો અંતસ્થ રચનાની વાત કરીએ તો તે ભુજાસ્થિ, ઓકે, અસ્થિ તરીકે, અર્ય પ્રકોષ્ઠાસ્થિ, કારણ કે અર્યાસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. ત્યાર પછી આગળ વાત કરીએ તો મણિબંધાસ્થિ છે, પશ્વમણિબંધાસ્થિ છે અને અંગુલ્યાસ્થિ છે. ઓકે, આ બાબત તો ક્લિયર છે, રાઈટ. હવે આમ આ જે પ્રાણી એની કંઈક સમાન રચના ધરાવતા અંગ એનો વિકાસ થયો, પણ તે જુદી જુદી પોતાની જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. તો માનવ એની જરૂરિયાત હસ્તકૌશલ્ય, વહેલ તો કે એની જરૂરિયાત તરવામાં, અને ચામાચીડિયાની જરૂરિયાત તો કે ઉડવા માટે. અને આને કહેવાય છે હવે અપસારી ડાયવર્જન્ટ ઉદ્વિકાસ કહેવાય છે. અને આ બાબત વેરી મોસ્ટ આઈએમપી છે, કારણ કે કીધું તેમ કે આ જે ટોપિક એટલે કે એવિડન્સીસ ફોર ઇવોલ્યુશન એ અતિ મહત્વનો મુદ્દો ગણાય છે એક્ઝામિનેશન માટે. ઓકે, તો જે કંઈ પણ સમમૂલકતા છે એ સમમૂલકતા કે પછી રચના સદસ્યતા એ હોય છે અપસારી ઉદ્વિકાસ કહેવાય છે, ડાયવર્જન્ટ. અને આ તમે સારી રીતે ઓળખી શકો, લાઈક જે કંઈ પણ ટ્રાફિક છે અને ત્યાં પછી ડાયવર્જન્ટ પોતપોતાની જરૂરિયાત મુજબ પોતે એક જે સ્થળ છે એ સ્થળેથી ડાયવર્ટ થતા હોય છે પોતપોતાની આવશ્યકતા અથવા જરૂરિયાત મુજબ. ઓકે, પછી અહીંયા જે કંઈ પણ સજીવ છે એ સજીવના જે કંઈ પણ આ વાત કરીએ તો પૂર્વજ છે, પૂર્વજ સમાન છે જુઓ, પણ આ પૂર્વજમાંથી નિર્માણ થયેલા જે કંઈ પણ સજીવ છે એ સજીવની પોતપોતાની જરૂરિયાત મુજબ એમનો ઉદ્વિકાસ થયો છે. તો આને આપણે કહીશું ડાયવર્જન્ટ. જો વ્યવસ્થિત શબ્દ જ છે ડાયવર્જન્ટ, અને એના આધારે ડાયવર્જન્ટ એટલે કે અપસારી, કે અહીંયા કોઈ જગ્યાએ ભેગા ન થાય એટલે અપસારી કહેવાય. એ પ્રમાણે યાદ રાખી શકાય, રાઈટ. પણ આ યાદ રાખવાનું છે સૌએ, કારણ કે આ જે ટોપિક એ નીટ એક્ઝામ માટે એ વધારે ઉપયોગી છે. ઓકે, એટલે વ્યવસ્થિત કે શબ્દ છે, શબ્દ કહેવા માંગે છે કે જે કંઈ પણ અહીંયા સજીવ છે તેમની અંતસ્થ રચનામાં તો સમાનતાપણું છે, પણ એમની જરૂરિયાત મુજબ તેમને ઉપયોગ કર્યો અને તે પ્રમાણે ઉદ્વિકસિત થયા છે. માનવ છે એ હસ્તકૌશલ્ય માટે, ચિત્તો પોતાના રન દોડવા માટે છે, વહેલ તરવા માટે છે અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગ ઉડવા માટે છે. પણ એમના જે કંઈ પણ પૂર્વજ છે એ પૂર્વજ સમાન છે. ઓકે, તો આ જે પ્રાણીઓ છે એમાં સમાન રચના ધરાવતા અંગ એમનો વિકાસ તો થયો છે, પણ તે પોતાની જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા છે, અને આ વિધાન કહેવાય છે અપસારી ઉદ્વિકાસ. અને કીધું તેમ કે વેરી મોસ્ટ આઈએમપી ડાયરેક્ટ એમસીક્યુ આવે છે, રાઈટ. અને આ જે રચના છે તેને સમમૂલક કે પછી રચના સદસ્ય હોય છે. સમમૂલકતા એ સમાન પૂર્વજો દર્શાવે છે, આની લાક્ષણિકતા. અને વનસ્પતિની અંદર જો ઉદાહરણની વાત કરીએ, કારણ કે આ જે માનવ ચિત્તાવાળું જે ઉદાહરણ છે એ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. અને બીજું આવું ઉદાહરણ છે વનસ્પતિમાં બોગનવેલ એના કંટક, અને કોળાની અંદર એટલે કે કુકરબીટા એની અંદર રહેલા પ્રકાંડસૂત્ર એ રચના સદસ્ય અંગ છે. ઓકે, એટલે કે પૂર્વજ સમાન છે, પણ પોતાની જરૂરિયાત મુજબ જે કંઈ બોગનવેલ છે એમના જે કંટક છે ફોર એક્ઝામ્પલ રક્ષણ માટે, રાઈટ, પણ અંતસ્થ રચના કોણ સમાન છે. અને જે કંઈ પણ કુકરબીટા છે એમના જે પ્રકાંડ સૂત્ર છે એ આધાર માટે જો પોતાના કાર્ય અલગ છે, રાઈટ. વેરી ગુડ. એટલે આ ઉદાહરણ પણ યાદ રાખવાના છે. બોગનવેલની અંદર કંટક છે અને કુકરબીટાની અંદર પ્રકાંડ સૂત્ર એ ઉદાહરણ છે રચના સદસ્યતા, સમમૂલકતા, અથવા તો એ ઉદાહરણ છે અપસારી ઉદ્વિકાસનું ડાયવર્જન્ટ. ખાસ કરીને આના માટે અંગ્રેજી શબ્દ યાદ રાખજો, ડાયવર્જન્ટ, અલગ અલગ દિશામાં જતું, એવું યાદ રાખી શકો તમે હિન્ટ માટે. અને અંગ્રેજી શબ્દ ખાસ ધ્યાનમાં લેજો, રાઈટ. ડાયવર્જન્ટ એટલે અલગ અલગ દિશામાં જતો ઉદ્વિકાસ, કારણ કે અહીંયા પોતપોતાની જરૂરિયાત મુજબ એ ઉદ્વિકાસિત થયા છે, રાઈટ. અને ગુજરાતી અપસારી. વેરી ગુડ, રાઈટ. અને ખાસ એક બાબત અહીંયા આપણે નોંધવા જેવી
કે નીટની અંદર જે કે પણ બે લેંગ્વેજ, એક ઇંગ્લિશ એન્ડ ગુજરાતી, તો ઘણી વખત જો ગુજરાતીની અંદર આ પ્રકારનો પ્રશ્ન આવી ગયો તો ખાસ એકવાર તો નજર ઇંગ્લિશ જે પોર્શન છે એની અંદર અચૂક કરવી, એટલે આના જે કે પણ અર્થ નીકળતા હોય છે અલગ અલગ, તો એ પ્રમાણે વ્યવસ્થિત તમે પણ તમારું ડિસિઝન એ લઈ શકો, કારણ કે ઇંગ્લિશમાં તો ડાયવર્જન્ટ જ હશે, ગુજરાતીમાં કદાચ એ વર્નિક્યુલર લેંગ્વેજ પ્રમાણે કંઈક અલગ શબ્દ પણ હોઈ શકે. રાઈટ? ઓકે. સેકન્ડ શબ્દ છે કાર્ય સદસ્યતા. ઓકે, એનાલોગસ, એટલે કે હવે જે કે પણ કાર્ય છે સમાન છે. એનો અર્થ કે જે કે પણ એમની અંતસ્થ જે રચના છે એની અંદર કંઈક ભિન્નતાપણું છે, પણ કાર્ય કેવા? સરખા. એટલા માટે શબ્દ છે કાર્ય સદસ્યતા, એનાલોગસ, એનાલોજી. રાઈટ? તો અંતસ્થ જે કે પણ રચના છે અલગ હોઈ શકે, પણ કાર્યની દ્રષ્ટિએ સમાનતા દર્શાવતા હોય છે. અને આવા જે ઉદાહરણ છે એમાં પક્ષી અને પતંગિયાની પાંખ, અને ઉદાહરણ જે આવે છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? કારણ કે પક્ષીની જે પાંખ છે એ અગ્ર જે ઉપાંગ છે એનું રૂપાંતરિત સ્વરૂપ છે, પ્રીવિયસ હમણે જે વાત કરી હતી. પરંતુ જે કે પણ પતંગિયા છે એમની જે પાંખ છે એ અધિચર્મીય રૂપાંતરણ છે. એટલે જો અંતસ્થ જે રચના છે એ બંને ડિફરન્ટ છે, પણ બંનેનું કામ ઉડવા માટે, પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ. ઓકે, રાઈટ. તો આવી જે કાર્ય સદસ્ય રચના એ કહેવાય છે કેન્દ્રાભિસારી, કે ઓપોઝિટ શબ્દ છે ડાયવર્જન્ટ, એનું ઓપોઝિટ છે કન્વર્જન્ટ. એટલે કે એક કેન્દ્રમાં ભેગું થતું, પોતાની જે કે પણ જરૂરિયાત છે એ જરૂરિયાતને એક કેન્દ્રિત કરે છે, ભેગી કરે છે. એટલે કે અલગ અલગ સજીવ એમની જે કે પણ રચના છે, પરંતુ એ રચના કોઈ એક કાર્ય માટે કેવી છે? કેન્દ્રિત થાય છે. તો એમના જે કે પણ પૂર્વજો છે એ તમામના પૂર્વજો અલગ અલગ છે. પતંગિયા છે તો એમના પૂર્વજો અલગ છે, પક્ષી છે તો એમના પૂર્વજો અલગ છે, પણ એમાંથી ઉદ્વિકસિત થયેલા જે કે પણ સજીવ છે એ સજીવનો તો કે એક વાત કરીએ સમાનપણું એ હતું કે કાર્ય સરખું છે, અને અહીંયા કાર્ય કયું છે? ઉડવાનું છે. તો એ ઉડવાના કાર્ય માટે કેવું છે? અહીંયા કેન્દ્રિત છે. એટલે કે કન્વર્જન્ટ, ભેગું થવું, એ યાદ રાખવાનું. એટલે બંનેના ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાના છે. એક ડાયવર્જન્ટ છે તો સમમૂલકતા છે, કન્વર્જન્ટ છે તો કાર્ય સદસ્ય છે, એનાલોજી છે. રાઈટ? કેન્દ્રાભિસારી છે આ જે શબ્દ છે એને કેન્દ્રાભિસારી, કેન્દ્ર તરફ ભેગું થવું. અને અહીંયા શા માટે? કારણ કે જો પક્ષી અગ્ર ઉપાંગ અને પતંગિયાની પાંખ અધિચર્મીય રૂપાંતરણ, બંનેના પૂર્વજ અલગ છે, પણ બંને થકી જે કામ છે પાંખનું, તો એ કેવું છે? સરખું છે, ઉડવાનું. એટલા માટે દર્શાવે છે કન્વર્જન ઇવોલ્યુશન. કાર્ય સદસ્ય જે કે પણ રચના, એના અન્ય ઉદાહરણની વાત કરીએ તો ડોલ્ફિન છે એના ફ્લિપર્સ, અને પેગ્વિન છે એના ફ્લિપર્સ. અંતસ્થ રચના અલગ છે, પરંતુ બંનેનું કાર્ય છે તરવાનું. ઓક્ટોપસ, એની જે આંખ અને સસ્તનની આંખ, કારણ કે ઓક્ટોપસ છે એની જે આંખ એ ત્વચામાંથી નિર્માણ થાય છે. ઓકે, અને જ્યારે આપણે બાહ્ય ગર્ભસ્તર એમાંથી તો કે સસ્તનની આંખ. પણ બંનેનું કાર્ય શું? વિઝન. રાઈટ? ત્યાર પછી બટાટા, એનું પ્રકાંડ અને શક્કરિયા એના મૂળ. બરાબર? એક છે પ્રકાંડ છે સ્ટેમ, એન્ડ એક રૂટ છે. તો જો બંનેની જે કે પણ રચના છે અલગ છે ને, એક પ્રકાંડ છે અને એક મૂળ છે. વનસ્પતિના બંને ડિફરન્ટ ભાગ છે, પરંતુ આ બંને ડિફરન્ટ ભાગનું એક કાર્ય છે, અને તમને કાર્ય યાદ છે. વેરી ગુડ. ખોરાક સંગ્રહ કરવાનો, કારણ કે સ્ટાર્ચ અહીંયા સંગ્રહ થાય છે. બટાટાના પ્રકાંડની અંદર સ્ટાર્ચ છે, તો શક્કરિયા એના મૂળ, એના રૂટની અંદર સ્ટાર્ચ છે. તો બંનેનું કાર્ય છે કયું? ખોરાક સંગ્રહ કરવો. પણ બંનેના રચના ભાગ કેવા? અલગ અલગ છે. એક પ્રકાંડ છે તો એક મૂળ છે. ઓકે, એટલે આ જે ઉદાહરણ છે એ પણ ડાયરેક્ટ પૂછે છે આઈએમપી, અને એ દર્શાવે છે કોને? તો કે કન્વર્જન્ટ ઇવોલ્યુશન, કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. રાઈટ? તો આના પરથી કહી શકાય કે સમાન જે કે પણ નિવાસ સ્થાન છે એને કારણે સજીવના જુદા જુદા સમૂહ એ એક જ પ્રકારના અનુકૂલનો દર્શાવે છે. ઓકે, તો અહીંયા વાત કરી તેમ બેટ્સ એન્ડ બર્ડ્સ, તો અહીંયા પણ વાત કરો. જો પતંગિયાની જે કે પાંખ છે અને પક્ષી એની પાંખ, તો જે કે પણ જો અંતસ્થ જે કે પણ રચના છે એ રચનાની અંદર અહીંયા જુદાપણું છે, પરંતુ એમનો જે કે પણ કાર્ય એ સમાન છે, ઉડવા માટે.
આ બટાટા છે, શક્કરિયા છે, બટાટાનું પ્રકાંડ છે, શક્કરિયા એના મૂળ છે. તો જે કંઈ પણ કામ છે બહુ સ્ટાર્ચી ફૂડ આઇટમ એટલે કે સ્ટાર્ચ એનો સંગ્રહ કરે છે. રાઈટ? ઓકે. હવે વાત કરીએ સ્ટુડન્ટ્સ તમારી જાણકારી માટે અને ઘણી વખત પૂછાતો પોર્શન કે અવશિષ્ટ અંગો, ઓકે, કે જેનો હાલમાં ઉપયોગ નથી પરંતુ તે ગર્ભ અવસ્થા દરમિયાન દર્શાવાતા હોય છે અથવા તો એ ટૂંક સમય માટે હાજર હોય છે અથવા એવું પણ કહી શકાય કે હાજર છે પરંતુ એમનું કોઈ કાર્ય હોતું નથી. તો સજીવની અંદર બિન ઉપયોગી અને બિન કાર્યક્ષમ અને બિનજરૂરી અંગો કે જેઓ અન્ય બીજા પ્રાણીઓ કે પૂર્વજોની અંદર કાર્યક્ષમ હતા, રાઈટ, પરંતુ હવે એ બિન કાર્યક્ષમ છે. તો આવા અંગોને આપણે કહીએ છીએ અવશિષ્ટ અંગો. વાત કરીએ તો કૃમિરૂપ આંતરપુચ્છ, રાઈટ, હવે એ બિન કાર્યક્ષમ છે પણ આપણા જે પૂર્વજો હતા તેની અંદર એ પૂંછ તરીકે. ત્યાર પછી ત્રીજું પોપચું જેને ત્રીજું નેત્ર કહી શકાય. કાનના જે કે પણ સ્નાયુ છે, કારણ કે હવે સસ્તન એ પોતાના કાન છે હલનચલન દર્શાવી શકતો નથી, તો એ કાનના સ્નાયુ. અને ત્યાર પછી ડાપણની ડાટ. તો આ જે ઉદાહરણ છે એ અવશિષ્ટ અંગના છે કે જે પૂર્વજોની અંદર કાર્યક્ષમ હતા પરંતુ હાલના તબક્કે જે અહીંયા હોમોસેપિયન્સની વાત કરીએ છીએ તો એની અંદર આ જે અંગો એ હવે કાર્યક્ષમ નથી રહ્યા, બિન ઉપયોગી છે, બિન કાર્યક્ષમ છે. રાઈટ? નેક્સ્ટ એવો જ એક પોર્શન કે જે પૂછાતો હોય છે જાણકારી માટે કે ભાઈ જોડતી કડી, કનેક્ટિંગ લિંક, ઓકે, જે કંઈ પણ પ્રાણી છે અથવા એમના સમુદાય છે તો એમને જોડે છે, કારણ કે બંનેના લક્ષણો દર્શાવાતા હોય છે એક સજીવની અંદર. અને એવા સજીવને આપણે કહીએ છીએ જોડતી કડીરૂપ સજીવ. કે પ્રાણીઓ કે જેઓ બે નજીકના વર્ગીકરણીય વિદ્યાકીય જે સમૂહ છે, બે નજીકના આ જે વર્ગીકરણ વિદ્યાકીય સમૂહ એના લક્ષણો ધરાવતા હોય છે અને આપણે એને કહીએ છીએ જોડતી કડી. અને આ જોડતી કડીના ઉદાહરણ એ આઈએમપી છે અને આ પણ ડાયરેક્ટ એમસીક્યુ માટે, રાઈટ? તો એમાં એક નામ છે પેરીપેટસ કે જે નુપુરક સમુદાય અને સંધિપાદને જોડતી કડી છે. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં પેરીપેટસ. બાલાનોગ્લોસસ કે જે અપૃષ્ઠવંશી અને મેરુદંડીને જોડતી કડી છે, રાઈટ? ત્યાર પછી ફુફ્ફુસીય મત્સ્ય, રાઈટ, અને આ જે મત્સ્ય છે તે મત્સ્ય વર્ગ અને ઉભયજીવી વર્ગ એને જોડતી કડી છે. અને આર્કિયોપ્ટેરિક્સ કે જે સરીસૃપ અને પક્ષી એને જોડતી કડી છે. તો આ જોડતી કડી એ યાદ રાખવાની છે. પેરીપેટસ કે જે નુપુરક અને સંધિપાદ માટે, બાલાનોગ્લોસસ અપૃષ્ઠવંશી સજીવ અને મેરુદંડી માટે, રાઈટ? ત્યાર પછી ફુફ્ફુસીય મત્સ્ય કે જે મત્સ્ય અને ઉભયજીવી એને જોડતી કડી, અને ત્યાર પછી આર્કિયોપ્ટેરિક્સ કે જે સરીસૃપ અને પક્ષી એને જોડતી કડી છે. રાઈટ? ઓકે. હવે ઉદ વિકાસના અભ્યાસમાં જૈવ રાસાયણિક સમાનતા, જૈવ રાસાયણિક, રાઈટ, કે જે કોઈ પણ જે સજીવ શરીર છે તેની ચયાપચયની જે કે પણ ક્રિયાવિધિ છે તેના આધારે આ સમાનતા છે. કે જ્યાં પ્રોટીન અને જનીન એની કાર્ય જે શૈલી છે એની સમાનતાઓ વિવિધ સજીવની અંદર જોવા મળે છે. અને તે કંઈક સમાન જે પણ પૂર્વજ ધરાવતા હોવાનું સૂચવે છે, કારણ કે વાત કરી તેમ કે જે કે પણ સજીવની અંદર જે કે પણ દેહ ધાર્મિક ક્રિયાઓ થતી હોય છે તો એ દેહ ધાર્મિક ક્રિયાની અંદર કંઈક સમાનતા પણ છે. રાઈટ? હવે જૈવ રાસાયણિક સમાનતા પણ એ સમાન જે પૂર્વજવાળી વાતને એ સમર્થન આપે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો મનુષ્ય અને ચિમ્પાન્ઝીના ડીએનએમાં ફક્ત 1.8% તફાવત છે, બાકી બધું તો સમાન છે. અને સાયટોક્રોમ જે કે પણ છે એના અનુક્રમમાં પણ કોઈ ફેરફાર નથી. ત્યાર પછી એક્ટિન અને ટ્યુબ્યુલિન જે પ્રોટીન છે એની આણ્વીય રચના બધા જ પ્રાણીમાં સમાન છે, કે જે સમાન પૂર્વજતા દર્શાવે છે. તો એક નાની એવી બાબત છે કે જૈવ રાસાયણિક સમાનતા એટલે કે સજીવ શરીરની અંદર જે કે પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે તેના માટે જરૂરી જે કે પણ મોલેક્યુલ છે તો એ નિર્માણ થવા માટે અથવા તેમની જે કે પણ કાર્યપ્રણાલી છે તેની અંદર સમાનતા જોવા મળતી હોય છે. ઓકે, રાઈટ.
નેક્સ્ટ વાત કરીએ, પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉત્વિકાસનું સમર્થન કરતી એક ઇંગ્લેન્ડની ઘટના, અને આ જે ઘટના છે તેમાંથી પણ એમસીક્યુ આવતા હોય છે. રાઈટ, વાત છે અહીંયા પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન, કે જેને કુદરત પસંદ કરે છે. તો આવી એક ઘટના ઇંગ્લેન્ડની અંદર 1850 પહેલા, એટલે કે જે ઔદ્યોગિકરણ થયું તે પહેલાની વાત કરવાની, અને ત્યાર પછી આપણે ઔદ્યોગિકરણ થઈ ગયા પછીની વાત કરશું. એટલે પહેલી વાત કરીએ પ્રી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇવેન્ટ, કે ઔદ્યોગિકરણ પહેલા સફેદ પાંખ ધરાવતા જે કે પણ ફૂદા, એનું વૈજ્ઞાનિક નામ છે બિસ્ટોન બિટુલેરિયા. ઓકે, આ સાયન્ટિફિક નામ છે આવા ફૂદા કે જે પોતે સફેદ પાંખ ધરાવતા હતા, બિસ્ટોન બિટુલેરિયા. અને આ જે ફૂદા છે તે પોતે થોડા કથ્થઈ અથવા તો રંગના અથવા ઘેરી પાંખ ધરાવતા જે કે પણ ફૂદા છે એનું સાયન્ટિફિક નેમ છે બિસ્ટોન કાર્બોનેરિયા. ઓકે, તો ઔદ્યોગિકરણ પહેલા આવા જે સફેદ પાંખ ધરાવતા જે કે પણ ફૂદા છે એ ઘેરી પાંખ ધરાવતા ફૂદા કરતા કંઈક વધુ પ્રમાણમાં જોવા મળતા હતા. એટલે પહેલી બાબત આ યાદ રાખવાની કે કોનું પ્રમાણ ઔદ્યોગિકરણ પહેલા વધારે હતું. કારણ કે આપણે એક આ ઘટનાનો અભ્યાસ કરી રહ્યા છે અને ઘટનાની અંદર જે કંઈ નેચરલ સિલેક્શન છે એ પોતે કંઈક અગત્યનો ભાગ ભજવે છે. તો પહેલી બાબત, ઔદ્યોગિકરણ પહેલા કોની વસ્તી વધારે હતી? તો કે સફેદ પાંખ ધરાવતા ફૂદા, કે જેને કહીએ આપણે બિસ્ટોન બિટુલેરિયા. રાઈટ, અને આનું કારણ એ હતું કે વૃક્ષ એના થડ પર આછા રંગની લાયકેન્સ એ વૃદ્ધિ પામતી હતી. આછા રંગની લાયકેન્સ કે જેની પશ્ચાત ભૂમિકાની અંદર આછા રંગ ધરાવતા જે ફૂદા એ શિકારી પક્ષીઓને જલ્દી જોવા મળતા નહીં અને તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી. હવે જો વ્યવસ્થિત આ જે બાબત છે સમજવાની છે કે આખી એક ઘટના છે ને ઘટના રસપ્રદ છે, બરોબર, કે સફેદ પાંખ ધરાવતા જે કે પણ ફૂદા છે એ જોવા મળતા હતા વધારે. તો કારણ એ હતું કે વૃક્ષ એના થડ પર આછા રંગની લાયકેન્સે વૃદ્ધિ પામતી હતી અને પાર્શ્વ ભૂમિકામાં આછા રંગ ધરાવતા એટલે કે આવા સફેદ રંગ ધરાવતા જે કે પણ ફૂદા છે એ ફૂદાને શિકારી, એના જે પ્રિડેટર્સ હોય એટલે કે ફૂદાને ખાઈને જે પ્રાણી, તો એ પ્રાણીએ જલ્દી ઓળખી શકતા હતા નહીં અને તેમની વસ્તી કંઈક વધારે હતી. ઓકે, પણ હવે 1920 એની અંદર ઔદ્યોગિકરણ પછી, એટલે કે ઔદ્યોગિકરણ થાય છે અને ત્યાર પછી, કારણ કે આપણને ખ્યાલ છે કે ઔદ્યોગિકરણથી પ્રદૂષણની માત્રા વધવાની છે, તો ઔદ્યોગિકરણ પછી હવે ઝાડના જે કે પણ થડ છે એ ધુમાડા અને મેષ એને કારણે હવે કાળા પડતા ગયા. અને આ સ્થિતિમાં ઘેરા રંગના જે ફૂદા છે એને શિકારી પક્ષી સામે રંગ અનુવર્તન દર્શાવતા હોય બચી શક્યા. એટલે હવે શું, આખી પ્રક્રિયા રિવર્સ થઈ. ઔદ્યોગિકરણ પહેલા જ્યારે પ્રદૂષણ હતું નહીં ત્યારે અહીંયા સફેદ રંગના જે કે પણ ફૂદા છે તેને કુદરતી વાતાવરણ મળી શકતું હતું. ઓકે, અને એ વાતાવરણમાં આવા જે ઘેરા અથવા કથ્થઈ રંગના જે ફૂદા છે એ ઝડપથી ઓળખાઈ શકતા હતા અને તેને એના જે પ્રેડેટર છે સરળતાથી મારી શકતા હતા. એટલે એની વૃદ્ધિ હતી નહીં. તો વૃદ્ધિ હતી કોની? સફેદ ફૂદાની. પણ ઔદ્યોગિકરણ થાય છે એટલે ધીમે ધીમે પ્રદૂષણની જે માત્રા વધી છે, તો એ વધતી માત્રામાં હવે જે કે પણ વૃક્ષ છે તેના થડ થોડાક વધારે ડાર્ક બનવા લાગ્યા અને એની જે પશ્ચાતભૂત કેમોફ્લેજ આપણે કહી શકીએ, કારણ કે એની અંદર ભળી જવું, તો એની અંદર કયા ફૂદા ભળી ગયા? તો કેવા ડાર્ક કથ્થઈ રંગના અથવા વધારે જેને ઘેરો રંગ હતો તેવા ફૂદા એની અંદર ભળી ગયા. એટલે શિકારી એમને સરળતાથી ઓળખી શકે નહીં, તો વસ્તી એની વધવા લાગી. જુઓ, રાઈટ. તો હવે તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી અને જ્યારે આછા એટલે કે સફેદ રંગના જે ફૂદા હતા એ ઘેરી પાર્શ્વત ભૂમિમાં સહેલાથી ઓળખાઈ જતા હતા. રાઈટ, જેમ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં બ્લેક દેખાઈ આવે તે રીતે. તો ઝડપથી એ શિકાર પામતા અને તેની સંખ્યામાં ઘટાડો થયો. રાઈટ, ઓકે. તો હવે જે કંઈ ફૂદા જે પોતે રંગ અનુકૃતિ કેમોફ્લેજી પાર્શ્વભૂતની અંદર ભળી જવું એવો અર્થ થાય, કેમોફ્લેજી. તો જે ફૂદા આ કેમોફ્લેજી કરી શક્યા તે તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા. લાઈક પરિવર્તન, આપણને પણ ખ્યાલ છે કે જેમ પરિવર્તન આવે છે તે પ્રમાણે બદલાવતું હોવું જોઈએ. અને જે બદલી શકતા નથી એ પોતાનું અસ્તિત્વ ગુમાવી દેશે અને જે બદલી શકે છે પોતાને, તો એ ટકી શકે છે. રાઈટ. તો હવે જ્યાં ઔદ્યોગિકરણ નથી એવા ગ્રામ્ય વિસ્તારની અંદર કોણ છે? તો કે ઘેરા રંગવાળા ફૂદાની સંખ્યા ઓછી છે.
અને આ દર્શાવે છે કે મિશ્ર વસ્તીમાં તેઓ વધારે સારું અનુકૂલન સાધી અને પોતે અસ્તિત્વ ટકાવી શકે છે અને વસ્તીના કદમાં વધારો કરે છે. અને આની જે કે અહીંયા આકૃતિ એનસીઈઆરટીમાં આપી છે કે વૃક્ષના થડ ઉપર સફેદ પાંખયુક્ત ફૂદા અને ઘેરી પાંખયુક્ત ફૂદા કે જેને આપણે મેલોનાઇસ કહીએ, તો એની અંદર કારણ કે સફેદ પાંખ અને તો કે ઘેરી પાંખ. અને હવે અપ્રદૂષિત વિસ્તારમાં અને ત્યાર પછી પ્રદૂષિત વિસ્તાર છે, એટલે આ જે બી આકૃતિ છે તે, તો બી આકૃતિની અંદર પ્રદૂષિત એટલે કે જો જે કે પણ થડ છે એ કાળા થઈ ચૂક્યા છે અને હવે એ કાળા થડની અંદર આ જે હવે સફેદ પાંખવાળા જે કે પણ ફૂદા છે એ સહેલાથી ઓળખાઈ જાય છે અને એમના જે કે પણ પ્રિડેટર્સ શિકારી એ એમનો શિકાર કરી નાખે છે. રાઈટ. બીજું ઉદાહરણ વાત કરીએ પ્રાકૃતિક પસંદગી માટે પેસ્ટિસાઇડ્સ. તો આ પેસ્ટિસાઇડ પ્રત્યે કીટક એની પ્રતિકારકતાનું ઉદાહરણ તો કીટનાશકો તરીકે પેસ્ટિસાઇડ્સ કે પછી ઇન્સેક્ટિસાઇડ્સ. કારણ કે અહીંયા જે કે પણ પેસ્ટ એટલે કે જે કીટકો જીવાત છે તેને મારવાની વાત છે, તો એને મારી નાખનારું જે દ્રવ્ય છે કેમિકલ, તો એ કીટનાશક એ વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામે ઓછા સમયમાં પોતાની પ્રતિરોધક જાત એની પસંદગી થઈ. અને આનું એક સારું ઉદાહરણ આપી દઈએ મ્યુનિસિપાલિટીમાં વપરાતો ડીડીટી અને ડીડીટી ને કારણે જે મચ્છરની હાલત છે અત્યારે તે. રાઈટ. કારણ કે ડીડીટી સામે મચ્છર ટકી શકે છે આપણને પણ ખ્યાલ છે, કારણ કે મ્યુનિસિપાલિટી ડીડીટી નો એટલો બધો ઉપયોગ કર્યો છે કે હવે મચ્છરની જે નવી જાતિ આવી છે તો નવી જાતિ ડીડીટી પ્રતિરોધક છે. રાઈટ. તો અહીંયા એ જ બાબત છે કે આની અંદર જે છંટકાવ કરવામાં આવે છે તો ધીમે ધીમે જો આની અંદર સમય લે છે, એવું નથી કે રાતોરાત આ ક્રિયા થતી હોય છે, પણ ધીમે ધીમે સમય જતા કંઈક નવી એવી પ્રજાતિ આવશે કે જે હવે આ જે કીટનાશકો એટલે કે પેસ્ટિસાઇડ અથવા તો ઇન્સેક્ટિસાઇડ એનો પ્રતિરોધક કરી શકે. તો આ જ પ્રમાણે જે કે પણ સુકોષ કેન્દ્રીય સજીવ અથવા તો કોષ એની સામે વપરાતી જે કે એન્ટીબાયોટિક્સ, રાઈટ, અને કીધું તેમ કે તમે ફ્યુચર એના ઇફેક્ટિવ ડોક્ટર બનવા જઈ રહ્યા છો, તો આ જે બાબત છે એ ખાસ અગત્યની એટલા માટે કારણ કે હાલની તારીખમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એ વધી ચૂક્યું છે ને. રાઈટ. તો સુકોષ કેન્દ્રીય સજીવ કે કોષ સામે વપરાતી જે કે પણ એન્ટીબાયોટિક્સ એ સૂક્ષ્મ જીવો સામે પણ એ સાચી સાબિત થઈ અને તેથી પ્રતિરોધક સજીવો અથવા તો કોષો એ ખૂબ જ જલ્દી એટલે કે મહિના કે વર્ષમાં દેખાવા લાગ્યા. કારણ કે હવે જે કે એન્ટીબાયોટિક્સ એનું જે કોન્સન્ટ્રેશન અથવા તો આપણે મેડિસિન એનું જે કમ્પોઝિશન એ પણ બદલાય છે. રાઈટ. તો એને લઈ અને જે કે પણ ડ્રગ અથવા તો જેને આપણે દવા કહીએ છીએ તો એની જે કે પણ સાંદ્રતા એ પણ વધારવામાં આવી છે હવે. ઓકે. તો આ જે બાબત છે એ બાબત કઈ તો કે આ ઇન્સેક્ટિસાઇડ્સ અને એન્ટીબાયોટિક્સ તો એ પ્રેરિત એટલે કે માનવ પ્રેરિત ઉદ્વિકાસનું ઉદાહરણ છે. અને અહીંયા આ તમારો આ ડાયરેક્ટ એમસીક્યુ છે, આઈએમપી, કે માનવ પ્રેરિત ઉદ્વિકાસ, કારણ કે એન્ટીબાયોટિક અને ઇન્સેક્ટિસાઇડ કારણ કે આ માનવ નિર્મિત છે. ઓકે. આ કેમિકલ વિકસાવ્યા કોને છે? મનુષ્ય. એન્ટીબાયોટિક્સ માનવ દ્વારા. ઓકે. તો આ એ સૂચવે છે કે ઉદ્વિકાસ એ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી, પરંતુ પ્રકૃતિની અંદર તકની ઘટના અને તેમાં વિકૃતિની તકને આધારે એ સ્ટોકેસ્ટિક છે. ઓકે. એટલે વ્યવસ્થિત આ જે શબ્દ છે સમજવાનો છે કે સૂચવે છે કે ઉદ્વિકાસ એ પ્રારબ્ધ જે વાદ છે તેના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી, પરંતુ અહીંયા આ જે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવ્યો અથવા તો જે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો તે દરમિયાન જે કે પણ આ જે સુકોષ કેન્દ્રીય સજીવ કોષ એની અંદર જે કે પણ થોડું ઘણું ડેમેજ થયું અથવા તેમની અંદર જે કે પણ વિકૃતિ આવી ઇન્સેક્ટિસાઇડ, તો એને લીધે પણ જે કે પણ અહીંયા કીટકની અંદર વિકૃતિ આવે છે, એના ડીએનએ ના બંધારણમાં ફેરફાર થાય છે, તો તેની દિશામાં જતી આ ઉદ્વિકાસની પ્રક્રિયા છે. એટલે વ્યવસ્થિત કહે છે કે સ્ટોકેસ્ટિક એટલે કે પ્રકૃતિની અંદર તકની ઘટના. તક એટલા માટે કહી શકીએ કે એ કોષ અથવા તો એ બેક્ટેરિયાને જ્યારે આપણે એન્ટીબાયોટિકથી કિલ કરીએ છીએ ત્યારે એની વસ્તીની અંદર કોઈક એવા બેક્ટેરિયા છે કે જે આ તકનો લાભ લઈ અને હવે પોતે પોતાની નવી એક રેઝિસ્ટન્સ સિરીઝ અથવા રેઝિસ્ટન્સ જાતિ એ નિર્માણ કરવા માંડે છે. કારણ કે તક મળી, લાઈક પેસ્ટિસાઇડ જેવું જ કે જે કે પણ કીટક છે અને તમે જ્યારે એને પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી એને કિલ કરવા માટે આગળ વધો છો ત્યારે અમુક એવા તો કીટકો હશે કે જે પોતે એને સર્વાઈવ કરી અને નવી
હવે એક જાતિ વિકસાવે કે જેની અંદર આ વિકૃતિ સાથેનું રિઝલ્ટ હોય. ઓકે, તો એટલે કે છે પ્રકૃતિમાં તકની ઘટના અથવા તો તેમાં વિકૃતિની જે કે પણ તક છે એના આધારે આખી આ જે ઉદ્વિકાસની પ્રક્રિયા છે એ કેવી છે તો કે સ્ટોકેસ્ટિક છે. ઓકે, વેરી ગુડ. ઓકે સ્ટુડન્ટ્સ, રાઈટ. તો આજનો જે લેક્ચર છે કીધું તેમ કે આપણી જે કે પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એના માટે વેરી મોસ્ટ આઈએમપી છે, વ્યવસ્થિત કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે અને જે કે પણ એવિડન્સીસ છે એટલે કે ઉદ્વિકાસ માટેના જે પુરાવા છે એ વ્યવસ્થિત એવું લાગે તો રિપીટ પણ કરવાના છે. ઓકે, રાઈટ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે કંઈ પુરાવા છે તેમાં એક એડેપ્ટિવ રેડિયેશન એટલે કે સાનુકૂલિત અથવા તો અનુકૂલિત પ્રસરણ અને એક આખો બાયોલોજીકલ ઇવોલ્યુશન એટલે કે જૈવિક ઉદ્વિકાસ એના વિશે અભ્યાસ કરીશું. ઓકે, રાઈટ. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.